નમસ્કાર મિત્રો, હું સાહિત્ય જગત તરફથી જાગૃતિ કૈલા. ઘણા સમય પછી આપ સાથે મુલાકાતનો અવસર મળ્યો છે. હું અમારી સાથે છે કિરણબેન શર્મા પ્રકાશ, હાર્દિકભાઈ પરમાર ઉર્ફ મહાદેવ. અમારો એક ઉદ્દેશ્ય છે કે જે સાહિત્ય ક્ષેત્રે અવનવા લેખક કવિઓ છે, ખ્યાતનામ લેખક કવિઓ છે, એમના વિચારો અને એમના સંઘર્ષ આપ સુધી પહોંચાડીએ. એમની જે નવી રીત છે, એમનામાં કંઈક નવી વાત છે, એ આપ સુધી પહોંચાડીએ. આપ નવું શીખો અને નવું જાણો. આવા જ એક લેખક કવિ તરીકે આજે અમે અહીં લાવ્યા છીએ કાંતિલાલ કામરિયા સરને. હવે એમનો પરિચય વધુ તો આપણે એમના મોઢેથી જ સાંભળીશું. વ્યવસાય શિક્ષક છે, પણ એમની પંક્તિ થકી એમની ઓળખાણ આપું તો વિદ્વતાની અહીં નથી વાદળીઓ, વિદ્વતાની અહીં નથી વાદળીઓ, દિશે છે નભ સાવ કોરું, અંડરાધાર અમે વર્ષી ન શકીએ, અંડરાધાર અમે વર્ષી ન શકીએ, વરસીએ ફોરું ફોરું, મોટા નકશા અમે આંકી ન શકીએ, મોટા નકશા અમે આંકી ન શકીએ, શું આગું અને શું ઓરું, એવું તો જ્ઞાન ક્યાં હતું અમોને, એવું તો જ્ઞાન ક્યાં હતું અમોને, અમે તો વગડાના છોરું, ભાઈ અમે તો વગડાના છોરું. આવી સુંદર પંક્તિ થકી જેમની ઓળખાણ છે એવા કામરિયા સરનું આપણે અહીં સ્વાગત કરીશું. નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર. હવે સૌપ્રથમ આપનો પૂરો પરિચય, સાહિત્ય ક્ષેત્રે આપ કેવી રીતે ઓળખાવ છો એ બાબતે થોડું જણાવશો. સૌપ્રથમ તો આપના માધ્યમથી જે સૌને મળવાનું થયું એટલે એ બદલ આપને ખૂબ ધન્યવાદ. સાથે મારો પરિચય આપું તો મારું નામ કાંતિલાલ મુરલીભાઈ કામરિયા, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાનું ખંભાળા ગામ મારું ગામ છે. ખેડૂતના પુત્ર છીએ એટલે ખેતી સાથે સંકળાયેલા. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ બંને ખંભાળા ગામમાં જ, મારા ગામમાં જ લીધેલ. અલિયાબાડા વિદ્યાપીઠમાં પીટીસી કરી અને શિક્ષક વ્યવસાયમાં છેલ્લા 34 વર્ષથી પ્રાથમિક શાળામાં જોડાયેલ છું. એટલે શિક્ષક સાથેનો વ્યવસાય અને સાથે સાથે કાવ્યો ક્ષેત્રમાં અમે જોડાણ થયું એટલે બંનેનો સમન્વય થયો અને મારો આ ક્ષેત્રમાં સારો વિકાસ થયો છે. ખૂબ સરસ. સર, આપનું ઉપનામ શું છે? એટલે આમ તો ખાસ બેન કોઈ મેં ઉપનામ રાખેલ નથી, કારણ કે મારું નામ કાંતિ છે એ જ સૂર્યનો હળતું તેજ છે. એટલે મેં કાંતિ તરીકે મારું નામ રાખી અને બધા કાવ્યોની રચના કરી છે. એટલે ઉપનામ તો બીજું રાખેલું નથી. આપનો સાહિત્ય સિવાયનો અન્ય કોઈ શોખ ખરો? શોખમાં સાહિત્યની સાથે સંકળાયેલા એવો ખાસ સંગીત અને એમાં વાદન અને ગાયનનો મને ખૂબ જ શોખ છે. કુદરતે મને ગળું નબળું આપ્યું છે, ગળું એટલું બધું સારું નથી, છતાં પણ હું ઘણું બધું ગાઉં છું. ધૂન ભજન કીર્તનમાં મંડળીઓમાં અમે જાય છીએ અને ગાઉં છું. અને ખાસ કરી અને સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કાર્યો કરવાનો પણ મને શોખ. અને યુવાન અવસ્થામાં મને ખૂબ જ રાસ મંડળીઓ, નાટક મંડળીઓ કરી. અને બેન જન્માષ્ટમીના તહેવારમાં તો જીવારી અને ભોળિયા સાથે સતત સંકળાયેલા અમે રહેતા. એટલે બીજા લોકો જે કાંઈ પતે રમતા હોય ને અમે આમાં રહી, અમારું આખું ગ્રુપ હતું. એટલે અને નવરાત્રીની અંદર ગરબીઓ અને એ બધું તૈયાર કરાવવું, આવા સાંસ્કૃતિક શોખ પહેલેથી મને એમાં ખૂબ જ રસ છે. એટલે તમારો શોખ છે એ તમારા સાહિત્યમાં દૂધમાં સાકર ભળે એમ એકદમથી મીઠાશ વાળો અને આમ એકમેક સાથે ભળી જાય એવો છે. ખૂબ સરસ. સાહિત્ય ક્ષેત્રે આપનું જોડાણ ક્યારથી છે? આમ તો બેન બાળપણથી જ છે. હું ખૂબ નાનો હતો, માનો કે 7-8 વર્ષનો હતો ને ત્યારથી મારા પિતાજી ભેગો હું રાસ મંડળીમાં ને એમાં જતો. એટલે ત્યારે અહીંયા જે કાંઈ ગવાતું ને એમાં મારું ધ્યાન ધીમે ધીમે એમાં પડતું. ત્યાર પછી પ્રાથમિક શાળાના 3-4 ધોરણના અભ્યાસક્રમમાં નાના નાના કાવ્યો આવતા કે રીછ એકલું ફરવા ચાલ્યું, ઊંટ કહે આ સમામાં, કે
તારણ કન્યા આવા નાના નાના જે કાવ્યો આવતા એ કાવ્યોને હું સમજી શકતો ને માણી શકતો એ ઉંમરમાં પણ. એટલે ત્યારથી મને કંઈક સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરવાનો શોખ જાગ્યો. ત્યારે બીજા ટીવી તો નહોતા નાનપણમાં, પણ રેડિયોમાં ભજન સાંભળતા અને ભજન સાંભળી બાલ સભામાં અમે નાના હોય ને મોટા જે ધોરણના જે વિદ્યાર્થીઓ ગીત ગાય તો એનો પણ હું અર્થ સમજી શકતો અને સાંભળતો, ખૂબ ધ્યાન દઈને સાંભળતો અને એમાંથી મને આ શોખ થઈ ગયો. એટલે ખૂબ બાળપણથી મારું આમાં પદાર્પણ છે. એટલે આ કોઈ વારસાગત અને પરંપરાગત તમારા જીવનમાં છે કે તમારાથી જ શરૂઆત થઈ છે સાહિત્યની? આ વારસાગત જ છે બેન. ખાસ તો મારા બાપુજી છે ને એ આજુબાજુના ગામડાઓમાં મૂળજી ભગત થી પ્રખ્યાત હતા અને કીર્તન મંડળી, ધૂન મંડળ, રાસ મંડળમાં જાય ત્યારે હું ખૂબ જ નાની અવસ્થામાં એના ભેગો જતો અને જયારે કીર્તનની પાછળ કીર્તનનું જે વર્ણન કરતા ત્યારે એમાં છપા, દુહા, સાખી, છંદ, ચોપાઈ આવું બોલતા વચ્ચે વચ્ચે. ઈ બોલે એટલે મને યાદ રહી જતું ત્યારે. એટલે અને પિતાશ્રીના ખરેખર મારા ઉપર ઘણો બધો ઉત્સાહ છે. એની પાસેથી મને ઘણું મળ્યું છે અને એમાંથી જ અમારે નાના બીજમાંથી મોટો વડો છે. ખૂબ સારું કહેવાય. એટલે કહેવાય ને કે મોરના ઈંડા ચિતરવા ના પડે, એમ લોહીના સંસ્કાર તમારામાં વધુ ઝળહળ્યા. આ જોઈને તમારા પૂર્વજો, તમારા પપ્પા બધાને આનંદ થતો હશે. સર, આપનું સર્જન કઈ કઈ જગ્યાએ પ્રકાશિત કરો છો? પ્રકાશિતમાં તો બેન મેં 2 બુક બનાવી છે. એક અમી સાટણા નામે બુક છે અને એક બીજી છે અમે તો વગડાના છોર. આ 2 બુક સિવાય ઉપરાંત મેં અકીલા છે, સંદેશ છે, ત્યાર પછી દિવ્ય ભાસ્કરમાં, આમાં બધામાં મારા કાવ્યો મેં આપેલા છે. જ્યારે ત્યારે સમયોચિત કાવ્યો હોય ને એ કાવ્યો હું આપતો અને એ લોકો પ્રકાશિત કરતા. ત્યાર પછી શિક્ષણ જગતના જે 2 સામાયિક, બાલ સૃષ્ટિ અને શિક્ષક જ્યોત, એમાં પણ મારા લેખ કાવ્યો મેં આપેલા. એટલે નાની નાની શરૂઆત કરી અને મોટા મોટા કથાકારો, કલાકારોને પણ મેં મારા કાવ્યો આપ્યા છે. એવો હોશે હોશે ગાયા પણ છે. ખૂબ સરસ કહેવાય. અને આપ ફક્ત પદ્ય પ્રકાર જ લખો છો કે ગદ્ય પર પણ આપે કલમ ક્યારે અજમાવી છે? ખાસ તો પદ્ય જ મારું પદાર્પણ છે. પણ ગદ્યમાં મેં 1-2 નાટકો લખવાની ટ્રાય કરી છે અને મેં નાટકો મારી શાળામાં બાળકો પાસે ભજવાવ્યા છે. એટલે ગદ્યમાં બસ નાટકો સિવાય બીજું નવલિકા કે નવલકથા એવું કઈ નથી લખ્યું. પદ્યમાં જ શોખ છે મને. અને ખાસ કરીને લોકઢાળ, લોક સાહિત્ય એના રસના વિષય. કારણ કે કાગબાપુના કાવ્યો હું નાનપણમાં ખૂબ મને ગમતા. મોટા થયા પછી ખબર પડી કે આ કાગબાપુના કાવ્યો હતા. એટલે એમનો મારા ઉપર ઘણી છાપ છે. એટલે તમે જે લખવાની, કવિતાની શરૂઆત કરો છો એની પ્રેરણા, મતલબ તમને આમ મનમાં ઉદ્ભવ કેવી રીતે થાય છે કે કોઈ શબ્દ ઉપર વિચાર કરીને પછી તમે કલમ ચલાવો છો? આમ તો ખાસ કોઈ પ્રસંગ બને અથવા તો ક્યારેક મનની અંદર ચાલતા ચાલતા કોઈ કઈ વિચાર આવે કે કોઈ દ્રશ્ય દેખાય, એમાંથી કાવ્ય બનવાની શરૂઆત થાય. એક તમને ઉદાહરણ આપું તો આપણે ખેડૂતના દીકરા એટલે હાથી હાંકવાનો તો હોય. વાડીએ સાથી હાંકતા હાંકતા બળદને પગમાં ઈજા હતી. લંગડા તો બળદ હાલતો તો છતાંય મેં એને હાંક્યો. અને પછી સાંજે મેં એની કવિતા લખી કે કહેતો બળદ કચવાતા, ખેડૂત માજનને માર્ગે જાતા, આજ ખેડૂતને કહેતો બળદ કચવાતા. એટલે આવો પ્રસંગ બને એમાંથી લખાય. અને ખાસ કરીને દુઃખદ પ્રસંગ હોય ને એમાં કાવ્ય વધુ ઉદ્ભવે. આમ પણ કહેવાય કે કવિ હૃદય રુજુ હૃદય ગણાય. એટલે એમાં જે સ્પંદન ઉભા થાય એના થકી જે સર્જન થાય એ અને વિચારીને લખેલું સર્જન, બંનેમાં ઘણો ફરક જોવા મળે. જે સ્પંદનથી લખવામાં આવે છે એમાં શબ્દો રડે છે અને શબ્દો મહેકે છે. પછી એ સ્પંદન સારું હોય અથવા તો હૃદય સ્પર્શી દર્દ વાળું હોય
પણ બંને સંજોગોમાં જે સર્જન બને છે ને એ ખૂબ જ હૃદયસ્પર્શી બને છે, એવું મને અનુભવ ઉપરથી કહી શકું. સર, આપના સહિયારા પુસ્તક તો નહીં, પણ તમારા સ્વતંત્ર 2 પુસ્તકો આપે વાત કરી. એક અમે વગડાના છોરું, તો એમાં આપ કવિતા સંગ્રહ હશે, તો એમાં તમે કઈ રીતની કવિતાઓ પસંદ કરી છે? આમ ખાસ કરીને મોટે ભાગે ગ્રામ્ય જીવન અને સામાજિક દૂષણોને દૂર કરવા માટેના ખાસ વિષયો મેં લીધા છે. સમાજમાં જે દૂષણો એવા વ્યાપેલા હોય એના માટે. પછી ગ્રામ્ય જીવન તો મારી રગે રગમાં છે, એટલે મને ગ્રામ્ય જીવનના કાવ્યો મેં એમાં ખૂબ લીધા છે. અને લોકડાળ અને લોક સંસ્કૃતિ એને જે આનુષંગિક કાવ્યો હોય એવા કાવ્યો, કારણ કે ગાઈ શકાય. કવિ દાદ, કવિ કાગ, કવિ આપ, આ બધા જે કાવ્યો હતા અને એના જ ઢાંચામાં મારા મનની અંદર કાવ્યો ઉદ્ભવે, અને એ જ રીતે મેં કાવ્યો લખ્યા છે. એવી કોઈ રચના જે તમને અત્યારે મતલબ કાયમી માટે તમારા હોઠ પર રમતી હોય, તમારી ખુદની, એની એકાદી પંક્તિ? હા બેન, હવે આમ તો એવું છે કે માં હોય ને એને એના દરેક બાળક પ્રિય હોય. Sure. દરેક કવિતા મને ગમે જ, પણ છતાં એમાં ખાસ કરીને જો અમુક અમુક એવી કોઈ કાવ્યો ગમતા હોય તો ગ્રામ્ય જીવનની જે કાવ્ય છે કે માયાળું ને મરમિયા તો ગરવા ગામડાની વાતો, ધારની એક ગામડાની એક કવિતા છે, ઈ ખાસ મને ગમતી. અને એક બીજી ગામડાનો ગામડાના નોતરા કરીને કાવ્ય છે કે હેતથી ગુલાવીને હાથ આજ મન બોલાવે ગામડું, સહેલવાયેની સંગાત નોતરાય આપે છે ગામડું. આ ઉપરાંત છંદો લખું તો છંદો પણ મને એટલા બધા, મારા છંદોમાં પણ હું ગાઈ શકું અને મને ગમે ખૂબ. ઘણી બધી રચનાઓ છે, પણ આ મને પ્રિય રચના. ખૂબ સરસ રચનાઓ છે, અને ખરેખર તમે કહ્યું માં સરસ્વતીના આશીર્વાદ કહેવાય. તમારો અવાજ પણ સરસ છે અને લહેકો પણ સારો છે, જે લોહીમાં ઉતરેલો છે. તમે કહો છો એની જેમ કે ભજનિક તરીકે સુપ્રસિદ્ધ થઈ શકો એવો લહેકો છે તમારો. સર, તમને લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? પ્રેરણા તો જેમ મેં કીધું, હું ખાસ તો પિતાજી ભેગું જાતો ત્યારથી મને થોડું થોડું લખવાની પ્રેરણા મળતી. પણ જેમ કીધું ને, કુદરત જેને જે જોતું હોય આપી દે. અલિયાબાડા કરવા ગયો તો અમારા ગુરુજી, અમારા જે શિક્ષક કનુભાઈ મહેતા હતા, વ્યોમ એમનો પોતે કવિ હતા, એમના સાનિધ્યમાં હું શીખ્યો. ત્યારબાદ સર્વિસમાં શરૂઆતમાં હું જોઈન્ટ થયો, એટલે કવિ દાદ બાપુ, પદ્મશ્રી કવિ દાદ, એમના ગામમાં જ મારી પહેલી નિમણૂક થાય. તો અહીંયા પણ મને આ ખજાનો મળી ગયો દાદ બાપુના સાનિધ્યમાં, અને એમની પ્રેરણાથી ધીમે ધીમે કાવ્યો લખતો થઈ ગયો. અને ત્યારે ખાસ કરીને હું તો એવા કાવ્યો ઉપરા ઉપર કાવ્યો લખવા એવું ક્યારેય નહીં. મને એમ લાગે કે અસરકારક કાવ્ય બન્યું છે તો જ હું લખું, બાકી ક્યારેક 6 મહિના એક કાવ્ય ના લખાય, એવું પણ થઈ શકે. ખૂબ સાચી વાત કરી કે જે હૃદયથી ઉદ્ભવે ત્યારે જે રચના થાય એ જ સાચી રચના કહી શકાય. હવે તમે નવોદિત માટે શું સંદેશ આપશો કે કવિતાની રચના કરવા બાબતે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ? એટલે આમ જોઈએ તો બેન, હું પણ મને નવોદિત જ માનું છું. કારણ કે આ ક્ષેત્રમાં તો આપણું પદાર્પણ આ મહાસાગર છે, આપણું ટીપું એક પદાર્પણ ગણાય. પણ છતાં તમારી પાસે છે ઈ અમારે બીજા સુધી પહોંચાડવાનું છે, એટલે તમારી પાસે છે એમ માનીને જ અમારે ચાલવું જોઈએ, અને છે જ આપની પાસે, એટલે તમારી પાસે જે છે એ માણવાનો એક અવસર અમને મળ્યો છે, તો અમે માણી લઈએ. મારું માનવું એવું છે કે જે કઈ આપણે લખીએ
એ લખી કોઈક ને કંઈક રીતે ઉપયોગી તો થવું જ જોઈએ, અસરકારક હોવું જોઈએ, તો જ એ લખાણ છે. બાકી ઘણા બધા કાવ્યો લખાતું હોય છે અત્યારે, લોકો લખે છે, ખૂબ જ લખે છે, પણ જેની સમાજને કંઈક જરૂરિયાત છે, જેમાંથી કોઈને કંઈક મળે એવું લખાણ હોય, એ જ એવું જ લખવું જોઈએ. મારું કહેવાનું એ રીત છે. સર, તમારી કોઈ એવી રચના ખરી કે જેના થકી કોઈના જીવનમાં પરિવર્તન આવ્યું હોય, મતલબ કે કોઈને કંઈક નવું જાણવા મળ્યું હોય, નવી પ્રેરણા મળી હોય, એવી કોઈ રચના ખરી? એક સરસ પ્રસંગ જ એવો બન્યો છે, અને એને કારણે ઘણો બધો મારા જીવનની હું એમાં ધન્યતા સમજુ છું કે મારો એક વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર અને ડાયો વિદ્યાર્થી, પણ એના પિતાશ્રીને વ્યસન હતું દારૂનું. એટલે એમની મોટી બેન પણ મારી પાસે જ ભણેલી. એક દિવસ એમની ઘરે હું ગયો તો એના પિતાશ્રી જે હતા એ દારૂ પી અને જે દંગલ ઘરમાં હાલતી હતી, પણ બે બાળકો મારા વિદ્યાર્થી એટલે મને દેખીને શરમાઈ ગયા. એમને સંકોચ થયો એટલે મને ત્યારે હું એ બાળક બની ગયો અને મેં એક એના વિશે કવિતા લખી. અને એ કવિતાની એક લીટી જ ખાલી કહું છું, આ લખી કે જૂના ખોરડા ને ઓટલે બેસીને રડતો નાનો બાળ, એ હિબકા ભરતો કહે હવે તો કાંઈક કરને વિચાર દારૂડિયા, બાપ રે મારા છોડી દે ધંધા તારા. એના પિતાજીને મેં સંભળાવી, ત્યારથી દારૂ છોડી દીધો છે. અરે વાહ, બહુ સરસ કહેવાય. આ એક એવોર્ડ થી પણ વિશેષ કહેવાય. એવોર્ડ થી ફક્ત સમાજને જોવા જ મળે છે કે ભાઈ કામરિયા સર પાસે આ એવોર્ડ છે, જ્યારે આના થકી એના આખા પરિવારની જિંદગી સુધરી ગઈ. ખૂબ સરસ. અમે ઈચ્છીએ કે આવા નવા લેખક કવિઓ સમાજમાં બનતા રહે અને સમાજમાં સુધારાઓ આવી જ રીતે આવતા રહે, તો એક દિવસ આપણો જે ભારત પહેલા જેવો જ બનતા વાર નહીં લાગે. સર, તમારી બીજી બુક નું નામ શું કહ્યું આપણે? એક અમી છાટણા છે, અમી છાટણા. હા, અમી છાટણા પણ કાવ્ય સંગ્રહ જ હશે ને? એટલે કાવ્ય સંગ્રહ જ. હા, તો એમાં કેવા તમે કવિતાનો સંગ્રહ કર્યો છે? બંને કાવ્ય સંગ્રહ આ જ છે બેન, લોક સાહિત્યના. ખાસ કરીને સંસ્કૃતિ જે આપણી છે ને એને જાળવી રાખવા માટેનો એમાં પ્રયાસ છે, અને ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારીએ આવું ધાર્મિક કાવ્યો મેં લખ્યા છે, પણ ઈશ્વર છે એ બતાવવા માટે છે. હવે આ તમે લોક સાહિત્યમાં ગામથી કલ્ચરને વધુ લીધું છે, એનું કોઈ ખાસ કારણ ખરું? કારણ ખાસ તો કારણ કે મારા લોહીની અંદર ગામડું વણાયેલ, ગામડામાં હું દિલથી જોડાયેલો છું. એમ ગામડાની માટીમાં આપણે આડોટી અને મોટા થયા છીએ. નાના હોય ત્યારે વાડીએ ખેતી કરેલી છે, ઢોર ચારેલા છે, નદીઓમાં નાહ્યા છીએ, ઝાડવે ચડ્યા છીએ, ધારુમાં ખૂબ રખડ્યા છીએ. એટલે ગામડું મારા દિલની અંદર એક ઊંડા ભંડકિયામાં સંગ્રહાઈને બેઠું છે. હું શહેરમાં રહેવા ગયો ત્યાંથી પાછો ગામડે આવતો, અને અત્યારે ખંભાળા જ રહું છું. બાળકોએ ભણી લીધું એટલે ખંભાળા આવી ગયો છું. જો આજ રીતે ગામડા પ્રત્યેનો લગાવ રહે તો આ શહેરી તરફનું આંધળું અનુકરણ છે, આંધળી દોડ છે, એ થોડી અટકી જાય. એમ થોડોક ગામડા પ્રત્યે લગાવ આજના નવયુવાનમાં હોવો ખાસ જરૂરી છે, અને ઈ આપના કાવ્યથી લોકોના મનમાં પ્રેરણા થાય, ગામડા પ્રત્યે પ્રીત જાગે, એવી શુભેચ્છા અમારી અને તમારી. આપના પ્રિય કવિમાં એક કવિ દાદ બાપુનું તો સાંભળ્યું, આ સિવાય પણ આપને કોઈ પ્રિય કવિ કે કોઈ લેખકની તમે વાર્તાઓ વાંચતા હોય? ગદ્ય લખતા નથી પણ કદાચ વાંચનનો શોખ હોય તો અમે જાણવા ઈચ્છીશું કે આપના પ્રિય લેખક કવિઓમાં કોનો સમાવેશ થાય છે? મેં બેન વાંચન ખૂબ જ કર્યું છે. પેલા તો ઇનપુટ ઘણું કર્યું છે, પછી આઉટપુટ થયું છે. એટલે વાંચનમાં ખાસ કરીને દેવશંકર મહેતા, નાનાલાલ, પછી પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, પછી ધૂમકેતુ, કવિ કાગબાપુ, આ કવિઓ અને લેખકો એમાં
એ ખાસ કરીને ત્રિભુવન વ્યાસ એ કાવ્ય, એમના કાવ્યો મને ખૂબ ગમતા. મીન પિયાસી, આ બધા એને ખૂબ જ વાંચ્યા છે. દલપતરામના કાવ્યો એકદમ સરળ, આમ જાણે પાણી ઉપર તરતા તરતા જતા હોય ને એવા શબ્દોમાં કહી દે, અને ખૂબ જ સરસ ચોટદાર હોય. એમને સરસ. હવે આપને એક તક મળે કે આ જે સાંસ્કૃતિક વારસામાં આપણું જે સાહિત્ય મોસ્ટ ઓફ વિસરાતું જાય છે એમ કહીએ તો ચાલે, તો તમને એક તક આપવામાં આવે કે આ સાહિત્ય વારસો જીવંત રાખવા માટે તમે શું કરો, તો અમે એ જાણવા ઈચ્છીએ છીએ. જેમ કે એક દિવસના પ્રધાનમંત્રી બનાવવામાં આવે એવી રીતે તમને એક તક આપવામાં આવે તો તમે શું કરવા ઈચ્છો છો? ખાસ કરી અને લોકો સુધી આ સાહિત્ય પહોંચાડવા માટેના હું વધારેમાં વધારે પ્રયત્ન કરું. કારણ કે આ જે સંસ્કૃતિ છે એની ખાસ જરૂર રહેવાની છે બેન. સંસ્કૃતિ વિસરાઈ જશે ત્યારે એ એકબીજા પ્રત્યેની જે લાગણી છે, એકબીજા પ્રત્યેનો ભાવ પ્રેમ છે, એ બધું જ વિસરાઈ જવાનું. એટલે સંસ્કૃતિને જાળવવા માટેના વધુમાં વધુ હું પ્રયત્ન કરું એવી મારી ઈચ્છા છે. સર, આજે માધ્યમમાં, અભ્યાસના માધ્યમમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં જોઈએ તો અંગ્રેજી માધ્યમનો વ્યાપ વધતો જાય છે. તો આપ એક શિક્ષક તરીકે શું ઈચ્છો છો કે આ યોગ્ય છે ખરું? એટલે આમ બેન મારું કેવું એમ છે, અંગ્રેજી ભાષાની જરૂરિયાત તો છે જ, પણ અંગ્રેજી માધ્યમમાં જ ભણવું એવી ખાસ જરૂર નથી. ગુજરાતી માધ્યમમાં જ ભણવું છે. કારણ કે હું તો સાહિત્યમાં ક્યારેક ક્યારેક કહું છું કે ગુજરાતી જે આપણી માં છે અને અંગ્રેજી હિન્દી જે માસી છે એમની બેન જ, પણ એ માસી છે. એટલે માને મૂકી અને માસીની જોડે ન રહેવાય એમ. માસી સારી લાગે પણ માં એ માં. સર, આપનો જે સાહિત્ય ક્ષેત્રે લગાવ છે, સાહિત્ય ક્ષેત્રે તમે જે લેખન કાર્ય કરો છો, એમાં તમને અત્યાર સુધીમાં જે ખટમીઠા અનુભવો થયા હશે એ જાણવાની ઈચ્છા છે. ખાસ કરીને બેન મને અનુભવમાં ખૂબ જ સારા અનુભવ થયા છે. ઘણા લોકોને સંઘર્ષ કરવો પડ્યો, પણ મને બાળપણથી જ્યારે હું નાના નાના કાવ્યો લખતો ને ત્યારે મારા કાવ્યોને મારા કુટુંબ પરિવારના સભ્યો તો પ્રોત્સાહન આપતા, મારા મિત્ર સર્કલ પણ એટલું પ્રોત્સાહન આપે, અને ગામમાં પણ મને મારા કાવ્યો અને મારા જે આ ક્ષેત્રના કારણે ખૂબ જ એમ કે પુશઅપ મળતું. એટલે જ્યાં જ્યાં બહાર નીકળ્યા પછી કલાકારો, કથાકારો કે એમને કોઈ આપ્યા છે મેં, એ બધાએ પણ મને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો છે. ક્યારેક અમુક ખાસ કલાકારો, ખાસ કિનાખોરી વાળા હોય છે, એ લોકો આપણાથી થોડાક દૂર રહેવા પ્રયત્નો કરતા હોય છે, પણ એવું તો આ ક્ષેત્રમાં અમુક થોડાક ટકા જ ગણાય એવું લાગે. પણ મને ખૂબ જ સારા અનુભવ વધારે થયા છે અને પોતાને મને તમારો જે શોખ છે સાહિત્યનો, એ તમારા વ્યવસાયમાં ક્યાંય ઉપયોગી બન્યો છે એવું ખરું? હા બેન, મને હું તો કુદરતનો આભાર માનું છું કે મને શિક્ષકનો વ્યવસાય મળ્યો છે. કારણ કે એની અંદર મારા દરેક શોખ સંતોષાઈ જાય છે. મેં કીધું નાટકો લખી અને નાટકો મેં કરાવ્યા છે. હું દરરોજ પ્રાર્થનાની અંદર એક વાર્તા કરું છું, અને હું મારા દ્રઢપણે એવું માનું છું કે વાર્તા કહેવાથી બાળકમાં ચારિત્ર ઘડતર થાય છે. એટલે દરરોજ વાર્તા બાળકને કરું છું. ત્યારબાદ મારા કાવ્યો રજૂ કરું છું, અને મારી પાસે પ્રાથમિક શાળામાં તો ધોરણ વાઇઝ હોય છે શિક્ષક. એટલે ઉપલા ધોરણના જે લોક ડાળના કાવ્યો હોય ને, એ બાળકો મને કહેવા આવે, સાહેબ તમે લેવા આવજો. એટલે હું હાર્મોનિયમ સાથે ગાય કાવ્ય લઈ, એટલે એ લોકોને મજા આવે. પછી બાળકોને નાટકો કરાવીએ, 26મી જાન્યુઆરીના સાંસ્કૃતિક પ્રોગ્રામો કરાવીએ. હરીફાઈમાં ઝોન કક્ષા સુધી હું બાળકોને લઈ ગયો છું. મારા વ્યવસાયમાં સોનામાં કે એના જેવું તમારું સાહિત્યનો શોખ તમારા શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી સાબિત થયો છે. હા. સર, અત્યાર સુધીમાં મળેલી સિદ્ધિઓ વિશે જણાવશો? પ્રશ્ન ના સમજાણો. સિદ્ધિઓ આપને અત્યાર સુધીમાં કઈ મળેલી છે? કોઈ ટ્રોફી, ઇનામ, આ રીતે? હા, એટલે ખાસ કરીને જે સૌરાષ્ટ્ર
ના પાટીદાર સમાજના જે કવિઓ સાહિત્યકારો ભેગા કર્યા હતા એમાં જે રચનાઓને પસંદ કરવામાં આવી એમાં 4 કવિઓને ખાસ પસંદ કરવામાં આવ્યા હતા. એમાં આપણે વિઠ્ઠલ તેડીના લેખક મુકેશભાઈ સોજિત્રા હતા, અંકિતાબેન મુલાણી અને એક મણિભાઈ કપૂરિયા અને હું, અમે 4 જણાને ખાસ વિશેષ રચનાકાર તરીકે અહીંયા સન્માન કરવામાં આવ્યું હતું. એ મારા માટે ખૂબ ધન્યતાની ઘડી હતી. ખૂબ સરસ. આમ જ પ્રગતિના ક્ષેત્રે એક પછી એક સોપાન સર કરતા રહો. સર, આગળ જતા તમારે તમે મને જાણ કરેલી એ રીતે ખૂબ ટૂંક સમયમાં લગભગ આવતા 2-5 વર્ષમાં આપ રિટાયરમેન્ટ તરફ જઈ રહ્યા છો, તો તમારા રિટાયરમેન્ટનો લાભ, નિવૃત્તિનો લાભ આ સાહિત્ય ક્ષેત્રની પ્રવૃત્તિમાં કઈ રીતે આપ લેવા માંગો છો એ વિશે પણ ઈચ્છા છે? આમ તો મારી ઈચ્છા એવી છે કે હું રિટાયર થાવ ત્યારે અત્યારે તો એક શાળાને લાભ મળે છે, પણ રિટાયર થયા પછી આજુબાજુની શાળાઓમાં જઈને હું મારા સાહિત્યનો લાભ આપું અને બાળકોને એમાંથી કંઈક સંસ્કાર મળે તો ભલે આપણને કુદરતે આપ્યું છે ને આપણે આપવું, એવી મારી એવી ઈચ્છા છે. પછી કુદરતી કઈ રીતે પરિસ્થિતિ નિર્માણ થાય એના ઉપર આધારિત. આપણે તો સારું જ વિચાર્યું, બહુ સારું વિચાર્યું છે તમે. બાકી તો ભાવિના ગર્ભમાં શું સંતાયેલું છે આપણને ક્યાં ખ્યાલ છે, પણ જે તમારો વિચાર છે ખૂબ સરસ છે અને માં શારદા પાસે પ્રાર્થના કે તમારી આ ઈચ્છા અમારા તરફથી પૂરી થાય એવી શુભકામનાઓ. સાહિત્ય જગત હંમેશા તમારી સાથે જ છે. હવે સર, તમારો અહીંથી રજા લેતા પહેલા એક આખરી સવાલ કે આજના નવોદિતો માટે તમે શું સંદેશ આપશો? નવોદિતોને જેમ મેં કીધું કે ભાઈ રચના જો કરવી આપણે, તો રચના એવી કરવી કે જે કંઈક અસરકારક હોય, કોઈકને ઉપયોગી હોવી જોઈએ. એમ ખાલી ગુલાબના ગોટાની રચના કરવી કે ડિસ્કોની રચના કરી અને એવી રચનાઓમાં આપણો સમય કે શક્તિ નહીં વેડફવાના અને કોકને કંઈક ને કંઈક રીતે ઉપયોગી થાય એવું આપણે લખાણ કરવું જોઈએ. ખૂબ સરસ, ધન્યવાદ સર. હવે મિત્રો, આપણે અત્યારે સાંભળી રહ્યા હતા કાંતિભાઈ કામરિયાને. એમનું નામ જ પ્રેરણાસભર છે, ઉર્જાસભર છે અને મને પણ સાંભળી રહ્યા હતા. હું જાગૃતિ કૈલા, ઉર્જા મોરબીથી હતી. હવે સાહિત્ય ક્ષેત્રે જે લોકોને અમે બોલાવીએ છીએ એમાં આજ એક ખૂબ સુંદર સમન્વય જોવા મળ્યો છે. એક શિક્ષક, એક ખેડૂત અને એક સાહિત્યકાર, એક સાથે 3 સમન્વય જોવા મળ્યા છે કે જે ભારત માટે ખૂબ સારી વસ્તુ કહેવાય, કોઈ પણ દેશ માટે અમૂલ્ય સંપત્તિ ગણાય. એવા શિક્ષકશ્રીને આપણે સાંભળી રહ્યા હતા, એમના શબ્દોને માણ્યા અને એક એમની સુંદર વાત આપણે નોટિસ કરી હશે કે બાળકોનું સર્જન સાહિત્ય થકી થાય છે એવું બીજા કોઈ ક્ષેત્રથી તમે નથી કરી શકતા. બાળકોના મગજમાં, બાળકોના બાળ માનસ વિકાસ માટે સાહિત્ય ખૂબ જ જરૂરી છે. એ ખૂબ સુંદર રીતે આપણને સરે સમજાવી દીધું છે. આવી જ રીતે અન્ય લેખક કવિઓને આપણે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ સર. નમસ્કાર, આવજો.